મોટા અને મહત્વના સમાચાર કુખ્યાત લાલા બિહારીની ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો આકા લાલા બિહારી આખરે આવી ચૂક્યો છે સકંજામાં। ક્રાઇમ બ્રાન્ચે હાલ તેની ધરપકડ કરી લીધી છે। લાલા બિહારી ઉપરાંત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી લેવાઈ છે। ચંડોળા તળાવમાં લાલા બિહારીએ ગેરકાયદે ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ તો આ કુખ્યાત પિતા પુત્રની ધરપકડ કરી છે। તો હાલ જે કાળી કમાણીનો કિંગ ગણાતો મહેબૂબ પઠાણ ઉર્ફે લાલા બિહારી જેને હાલ ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે જ તેના પુત્રની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, ક્યાંથી ઝડપી લેવામાં આવ્યા છે પિતા પુત્રને? જો પ્રાથમિક વિગત અત્યારે હાલ અધિકારિક સૂત્રો પાસેથી મળી રહી છે કે લાલા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ અને તેનો છોકરો ફતેહ પઠાણ બંને બાપ દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે। કારણ કે ફતેહ પઠાણ એ મહેબૂબ પઠાણનો વારસદાર હોય એ રીતે હવે તમામ પ્રકારના જે એના કાળા કામો હતા એ તમામ સંભાળતો હતો। ગઈકાલે જે ફરિયાદ નોંધાણી છે લેન્ડ ગ્રેબિંગ એક્ટની પણ ફરિયાદ નોંધાણી છે અને અલગ અલગ પ્રકારની ફરિયાદ નોંધાણી છે। જ્યારથી સર્ચ ઓપરેશન પોલીસે ચંડોળા તળાવમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓ અંગે શરૂ કર્યું હતું ત્યારથી ફરાર થઈ ચૂક્યો હતો। હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે અમદાવાદના પોલીસ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી તેમનું કહેવું છે કે બંને પિતા પુત્રને પકડી લેવામાં આવ્યા છે અને તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે ગાયકવાડ હવેલી ખાતે જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે ત્યાં લઈ જવામાં આવ્યા છે। આ પ્રાથમિક માહિતી છે અને હજુ ક્યાંથી પકડાયા, કેવી રીતે પકડાયા અને કેટલા દિવસથી નાસ્તા ફરતા હતા એ પ્રકારેની માહિતી સત્તાવાર જ્યારે આવશે ત્યારે ખબર પડી શકશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે નો મોટો હાથ છે આ ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં, ઘૂસણખોર બાંગ્લાદેશીઓને અહીંયા વસાવવામાં, તે ઘૂસણખોરોનો આકા લાલા પઠાણ બિહારી એ અત્યારે પકડાયો છે મહેબૂબ પઠાણ અને ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ હાલ કરી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ પિતા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ હવે તેની પૂછપરછ પણ કરશે। જોકે આ અંગે ક્રાઇમ બ્રાન્ચ થોડી વારમાં વધુ વિગતો પણ આપી શકે છે। આખરે આ બંનેને ક્યાંથી ઝડપી લેવામાં આવ્યા છે આપને પણ જણાવી દઈએ, ચંડોળા તળાવ વિસ્તારમાં જે 2000 એકરની અંદર આજે ઊભું કરી દેવામાં આવ્યું હતું આખું ફાર્મ હાઉસ અને ત્યાંથી જ આ મેગા ડિમોલિશનની કામગીરીની શરૂઆત થઈ હતી। ગુજરાતના સૌથી મોટા આ મેગા ડિમોલિશનની શરૂઆત જ આ ફાર્મ હાઉસથી કરવામાં આવી હતી જે આ કાળી કમાણીના કારણે ઊભું કરાયું હતું અને આખરે આ જે લાલા બિહારી છે અને તેનો પુત્ર ફતેહ બંનેને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે।